જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. આજે અમે જણાવીશું કે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે. તે ઘણા પ્રકારના સુખ દુઃખમાંથી પસાર થાય છે. ઘણીવાર સૌભાગ્ય તેના દ્વારે પહોંચે છે તો ઘણીવાર તેનો સામનો દુર્ભાગ્યથી થાય છે. સૌભાગ્ય દુર્ભાગ્ય આવતા પહેલા કેટલાક ખાસ પ્રકારના સંકેતો આપે છે. ધર્મશાસ્ત્રોથી લઈને વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને શુકુનશાસ્ત્ર વગેરેમાં આ પ્રકારના સંકેતો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આજે આવા કેટલાક સંકેતો વિશે જાણો જે અપ્રિય થવાનો ઇશારો આપે છે. ઘરમાં દુર્ભાગ્ય આવવાના સંકેતો. ગરુડ પુરાણ અનુસાર જો ઘરમાં નમકીન વસ્તુઓમાં કાળી કીડી નજર આવે તો ખરાબ સમય આવવાનો સંકેત છે. તેવામાં કોઈ જ્યોતિષશાસ્ત્રની સલાહ લઈને તેનું સમાધાન કરાવી લેવું જોઈએ. જો ઘરમાં વારંવાર દૂધ ઉભરાઈને ઢોળાય, સાવચેતી રાખ્યા બાદ પણ જો તે થાય તો સારું નથી. આમ થવા પર સતર્ક થઈ જાવ. આ પણ વાંચો. નોકરી માટે પરેશાન છો તો આ વસ્તુ ટિપ્સ અજમાવો. આસાનીથી મળી જશે નોકરી. ઘરમાં જો અચાનકથી કોઈ ચામાચીડિયું જોવા મળે તો તે જણાવે છે કે જીવનમાં ખરાબ સમય આવવાનો છે. તે આર્થિક સંકટ કે કોઈ અન્ય મુશ્કેલી આવવાનો ઇશારો કરે છે. ઘરમાં લાગેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો ધન નુકસાન થવાનો કે ઘરમાં સુખ સમૃદ્ધિ જવાનો સંકેત હોઈ શકે છે. ઘરમાં વારંવાર કાચ તૂટવા લાગે તો આ ઘટનાને નજરઅંદાજ ન કરો. આ કોઈ સંકટ આવવા તરફ ઇશારો કરે છે. બિલાડી રોવે તે સારું માનવામાં આવતું નથી. જો વારંવાર ઘરની અંદર કે આસપાસ બિલાડી કે કૂતરાના રડવાનો અવાજ સંભળાય તો કંઈક ખરાબ થવાનો ઇશારો કરે છે. આવી એક નવી સ્ટોરી સાથે પછી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.